સુરેન્દ્રનગરમાં સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાના પગલે ટેક્સી અને રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 10 દિવસમાં સીએનજીના ભાવમાં કુલ 12 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જેના કારણે ગેસનો નવો ભાવ 83 રૂપિયા પર પહોંચી ગયો છે। ખાસ કરીને વઢવાણ અને સુરેન્દ્રનગર વચ્ચે દોડતી રિક્ષાઓ અને ટેક્સીઓ ભાડાના વધારા સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે। આ ભાવ વધારાની સીધી અસર જિલ્લાના 10,000થી વધુ રિક્ષા અને ટેક્સી ચાલકો પર પણ જોવા મળી રહી છે। समग्र गुजरात राज्य में सीएनजी गैसना भाव में वधारो करवामां आव्यो छे। प्रत्येक किलोना 2 रूपियानो भाव वधारो करवामां आव्यो छे, जेने लईने हाल टेक्सी भाड़ामां पण वधारो थयो छे। त्यारे केटलाक शहेरीजनो छे તેમની સાથે વાત કરશું। આજથી જે ટેક્સી ભાડામાં પણ વધારો થયો છે, કેટલો ભાડું તમે ચૂકવીને અહીંયા આવ્યા છો, કેવી પરિસ્થિતિ છે આપણી? અત્યારે તો રિક્ષામાં શાક માર્કેટ પાસેથી અહીંયા કલેક્ટર કચેરી આવ્યો, સામાન્ય રીતે 10 રૂપિયા લેતા હોય, અત્યારે આજ 15 રૂપિયા લીધા। એટલે ભાઈ કેમ ભાવ વધાર્યો? એટલે કે અત્યારે સીએનજી એના ભાવ વધારો, એટલે ભાવ વધારો કર્યો, 2-3 વખત ભાવ વધારો અમે વધારો નથી કર્યો, અત્યારે વધારો આજથી ચાલુ કરી દીધો। કારણ કે હજી એવું કહે છે કે સીએનજીના ભાવને એલપીજીના ને બધાના ભાવ વધશે, તો ભાવ વધશે, મોંઘવારી વધશે, એવી રીતે બધા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે। ટેક્સીવાળા હોય કે રિક્ષાવાળા હોય કે ગમે નાના મોટા વાહનવાળા, ઘરનું વાહન હોય તો એને પૈસાનો તો ખર્ચ કરવો જ પડે। અને આ ગરમીમાં કોઈ આપણે કંઈક વાપરવું નથી, હાલીને જાય એવું તો કોઈ શક્ય નથી। માંદા પડે તો આ 25માં પડતું હોય તો 5,000માં થાય। આમાં પરિસ્થિતિ વધારે ખરાબ થાય। ગરમીમાં માણસ કંઈક નરેન્દ્ર મોદી ક્યાંક હાલીને જવું, રિક્ષામાં ન જવું તો હવે ન જાય તો માંદા પડી જાય। તડકામાં હાલીને તો જવાય નહીં। ખાસ કરીને આજથી જે સીએનજી છે તે 2 રૂપિયા પ્રતિ કિલોએ મોંઘું કરવામાં આવ્યું છે। પ્રથમ વખત 83 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ સીએનજીનો પહોંચ્યો છે, ત્યારે હવે તેની બોજ પણ આમ જનતા ઉપર પડી રહ્યો છે। આજથી જે રિક્ષા ચાલકો છે, ટેક્સી ચાલકો છે, તેમના દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। હા, ત્યારે અંતે મોંઘવારીનો માર તો આમ જનતા ઉપર જ પડી રહ્યો હોય તે પ્રકારનો ઘાટ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।